લેક્ચર 3 ફોર્મના ઘટકની રચના. આગલા લેક્ચરની અંદર આપણે ફોર્મની રચના કરતા જોયું હતું. હવે પછી ફોર્મના ઘટકોની રચના કઈ રીતે કરીએ એ જોઈશું. તો આવો જોઈએ કે ફોર્મના ઘટકોની રચના કઈ રીતે થાય છે. તો કે ફોર્મમાં નિવેશ. નિવેશ એટલે શું? તો કે નિવેશ એટલે બીજું કઈ નહીં જેને આપણે ઇનપુટ કહીએ અથવા તો દાખલ કરવું. તો કે ફોર્મમાં નિવેશ ઘટકો ઉમેરવા માટે એટલે કે ઇનપુટના ઘટકો ઉમેરવા માટે કયો ટેગ છે? તો કે એના માટે ઇનપુટ ટેગ છે. કયો છે? ઇનપુટ ટેગ. બરોબર. નિવેશ એટલે પણ ઇનપુટ થાય. તો કે ઇનપુટના ઘટકો ઉમેરવા માટે કયો ટેગ છે? તો કે ઇનપુટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે ઇનપુટ ટેગ છે એ ઇનપુટ ટેગની 3 લાક્ષણિકતા છે. જેમ ફોર્મ ઘટકની અંદર આપણે 2 લાક્ષણિકતા જોઈ હતી, એક્શન અને મેથડ, એવી રીતે આ ઇનપુટ ટેગની 3 લાક્ષણિકતાઓ છે. કઈ કઈ છે? તો કે પહેલી એમન ટેગ. કઈ છે? ટેગ. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇનપુટ ઘટકની અંદરની લાક્ષણિકતા ટેગ. તો કે ટેગ શું કરે? તો કે આ ઇનપુટ ટેગ છે ને એની અંદર એની મદદથી ફોર્મના 6 ઘટકની રચના કરી શકાય છે. અલગ અલગ 6 ઘટકની રચના કરી શકાય છે. એટલે ટેગ લાક્ષણિકતા આપણે પૂછે છે કે ભાઈ તમારે ફોર્મના આ 6 માંથી કયા ઘટકની રચના કરવી છે. બરોબર. એટલે કે ફોર્મમાં ઉમેરવામાં આવે ઇનપુટ ઘટકની સ્પષ્ટતા માટે, સ્પષ્ટતા એટલે કે આ છે એના 6 ઘટકો છે એમાંથી કયા ઘટકની રચના કરવી છે એ ટેગ લાક્ષણિકતા કરે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા છે એની નેમ. તો કે નેમ શું કરે? તો કે જે આ ઇનપુટ ટેગ છે એની અંદર આપણે અલગ અલગ ઘટકો ઉમેરીએ છીએ. તો એક ઘટકને કોઈ પર્ટિક્યુલર એક સ્પષ્ટ નામ આપવા માટે એટલે કે એક ફોર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? તો કે ફિલ્ડને નામ. પણ કોનું ફિલ્ડ? તો કે ઇનપુટ ટેગના ફિલ્ડનું નામ. અને ઇનપુટ ટેગ એ કોનો ઘટક છે? તો કે ફોર્મનો જ ભાગ છે. તો એનું નામ આપવા માટે. ઓકે. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા છે એની કઈ છે? વેલ્યુ. તો કે વેલ્યુ શું કરે છે? કે ફોર્મની આ જે ફિલ્ડ હોય એટલે કે જે આપણે આગળ ફોર્મ જોયું હતું શરૂઆતમાં, તમને ખબર હશે એવા ટેક્સ્ટ બોક્સ, રેડિયો ચેક બોક્સ, પછી રેડિયો બટન છે, બરોબર, પાસવર્ડ ફિલ્ડ છે. તો ઘણા ટેક્સ્ટ બોક્સ ને રેડિયો બોક્સ ની અંદર તમને પહેલેથી કે લખાણ આવે કે ABC એવું લખાણ પહેલેથી જોવા મળે છે, જેને પૂર્વ નિર્ધારિત લખાણ કહેવાય. તો જે ફોર્મ ની અંદર આવું પૂર્વ નિર્ધારિત લખાણ દર્શાવવું હોય તો એ વેલ્યુ આર્ગ્યુમેન્ટ નો અથવા તો લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. બરોબર. આ મરજિયાત છે, ફરજિયાત નથી, પણ એની ટાઈપ લાક્ષણિકતા છે ઇનપુટની એ ફરજિયાત તમારે લખવી પડે છે. નેમ ના આપો તો પણ ચાલે, વેલ્યુ ના આપો તો પણ ચાલે, પણ એની ટાઈપ લાક્ષણિકતાની સ્પષ્ટતા આપણે કરવી પડે છે. એના આધારે જ ઇનપુટ ઘટક અલગ અલગ પ્રકારના ઘટકોની રચના કરે છે. ઓકે. ક્લિયર થઈ ગયું? 3 લાક્ષણિકતા, ટાઈપ, નેમ અને વેલ્યુ. ઓકે. હવે જોઈએ કે આ ઇનપુટ ટેગના ઘટકો એટલે કે એના અલગ અલગ પ્રકારના ટોટલ 6 પ્રકારના ઘટકો છે જેની આપણે વાત કરવાની છે. એમાંનો પહેલો ઘટક છે રેડિયો. જો રેડિયો બટન કે આવા દર્શાવવામાં આવે છે, મેલ, ફિમેલ, તમને ખબર હશે, જેન્ડર કહેવાય, જેને આપણે જાતિ તરીકે ઓળખીએ. એટલે કે 2 વિકલ્પો આપેલા છે. હવે આપણે કોઈને પૂછીએ તમારી જાતિ કઈ, જેન્ડર કઈ, તો કે આ વ્યક્તિ મેલ કે આ કોઈ ફિમેલ કે, અથવા તો અત્યારે તમે ફોર્મની અંદર ત્રીજી જાતિ અધર્સ નો પણ ઉલ્લેખ જોવા મળે છે. બરોબર. તો મેલ અથવા તો ફિમેલ એટલે કે આપેલી જાતિમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. જ્યારે ફોર્મની અંદર કોઈ પર્ટિક્યુલર એક જ વિકલ્પ પસંદ કરવો હોય ત્યારે કઈ વાત થાય? રેડિયો બટન. એટલે કે લખ્યું છે ફોર્મમાં રેડિયો બટનની રચના કરે છે. ત્યારબાદ સામાન્ય રીતે શરૂઆતના જૂથમાંથી એટલે કે એક પ્રકારનું જૂથ છે. બરોબર. જેન્ડર એટલે કે આખી જાતિનું જૂથ. તો કે જૂથમાંથી કોઈ એક વિકલ્પો પસંદ કરવા માટે કયો? તો કે એક જ વિકલ્પો પસંદ કરવા માટે રેડિયો બટનની રચના કરવામાં આવે છે. બરોબર. હવે કઈ રીતે રચના થાય છે? તો કે સૌથી પહેલા આપણે ઇનપુટ ટેગ લઈએ, સ્પેસ મૂકીને ટાઈપ લખીએ. ટાઈપ શું છે? તો કે ઇનપુટ ટેગની એક લાક્ષણિકતા છે ઇક્વલ ટુ
અને ડબલ કોટની અંદર જે આપણે લખીએ એને શું કહીએ છીએ તો કે એ લાક્ષણિકતાની કિંમત. તો કે કિંમતમાં ફેરફાર થશે માત્ર. શેમાં થશે? કિંમતમાં. કિંમતમાં શું લખ્યું છે? રેડિયો. આપણે કોની રચના કરવાની છે તો કે રેડિયો બટનની. તો અહીંયા શું લખશું? રેડિયો. ઓકે. ત્યારબાદ મેં લખ્યું છે name is equal to JEN gender. એટલે કે મને એક આવો રેડિયો બટન ગોળ બટનની એક રચના કરવામાં આવશે. ઓકે. ત્યાર પછી મેં એક બીજો પણ ઓપ્શન લીધો છે. બીજો પણ એક ઉદાહરણ લીધું છે input type is equal to radio ડબલ કોટ name equal to કરીને gen. ઓકે. પછી તમને એમ થાય કે મેલ ફિમેલ ક્યાં લખવામાં આવે તો કે મેલ ફિમેલ આ જે ઇનપુટ એક પૂરો થાય ને એની બહાર અહીંયા મેલ લખી દેવાનું અને અહીંયા નીચે ફિમેલ લખી દેવાનું. કારણ કે આ જે ઇનપુટ ટેગ છે એ માત્ર આવા ઘટકની રચના કરે છે. આ તો લખાણ છે. એ તો આપણે લખાણ બાજુમાં લખવાનું હોય છે. ઓકે. હવે જૂથની વાત કરીએ કે આ બંને રેડિયો બટન અથવા તો આનીથી હું ત્રીજો રેડિયો બટન મૂકું, ચોથું રેડિયો બટન મૂકું, એ એક જ જૂથ એટલે કે એક જ ગ્રુપમાં આવે. એ કેના પરથી કહી શકાય તો કે એ જ્યારે આપેલા બધા ઇનપુટ ટેગ રેડિયો બટનના એમાં નેમ લાક્ષણિકતા છે. કઈ નેમ લાક્ષણિકતા? એ નેમ લાક્ષણિકતાની કિંમતો બધી કેવી રાખવાની? એક સરખી. જો હું અહીંયા જેન અને અહીંયા જેન 1 કરી દઉં બરોબર, તો આ રેડિયો બટનનું જૂથ અલગ છે અને આ રેડિયો બટનનું જૂથ અલગ છે. એટલે થશે કેવું ફોર્મમાં? તમે આ સિલેક્ટ કરશો તો આ થશે અને આ થશે એટલે બંને એક સાથે થશે. પણ જો જૂથમાં રાખેલું છે તો કેવું થશે તો કે તમે આ સિલેક્ટ કરશો બરોબર એટલે આ સિલેક્ટ નહીં થાય અને જેવું આ સિલેક્ટ કરશો એટલે આ ડિસિલેક્ટ થઈ જશે ઓટોમેટિક. ખ્યાલ આવે છે? એટલે કે એક સાથે બબ્બે ત્રણ ઓપ્શન સિલેક્ટ કરવા દે નહીં. એટલે કે એના માટે જૂથ બનાવવા માટે કઈ લાક્ષણિકતા ઉપયોગી છે રેડિયો બટનની અંદર? નેમ. એટલે કે એના નેમ કેવા રાખવાના હોય? સરખા. સમજાઈ ગયું? રેડિયો બટન છે એના માટે યુઝ થશે. ઓકે. આગળ ત્યારબાદ બીજો ઘટક છે ઇનપુટ ટેગની અંદર ચેક બોક્સ. ચેક બોક્સ નો ઉપયોગ શું? તો કે આપેલા વિકલ્પોમાંથી એક કરતા વધારે વિકલ્પો પસંદ કરવાના હોય. એટલે કે એક કરતા કેવા તો કે વધારે વધુ વિકલ્પો પસંદ કરવાના હોય ત્યારે ચેક બોક્સ નો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એવું પર્સનલ ફોર્મ બનાવ્યું છે એમાં તમને ખબર છે હોબીઝ શોખ લખ્યો હતો. તો વ્યક્તિને એક શોખ ન હોય, કોઈને રીડિંગ નો હોય, કોઈને સિંગિંગ નો હોય, કોઈને ક્રિકેટ નો હોય, અલગ અલગ પ્રકારના શોખ હોય. તો એક શોખ હોય એવું ન હોય, ઘણા બધા હોય છે. તો એવી વખતે આ ચેક બોક્સ ની રચના થાય છે. એમાં પણ કેવી થાય છે? માત્ર આ બટનની થાય છે. આ તો લખવાનું છે. આપણે લખવાનું એટલે કે આ જે ચેક બોક્સ ઇનપુટ પૂરો થાય ત્યાં મારે લખી દેવાનું રીડિંગ. એટલે કે આવી રીતે ચેક બોક્સ ક્રિએટ થાય. અને એને પણ જૂથમાં જો તમારે કરવું હોય તો એના નેમ કેવા રાખવાના? સરખા, સેમ એજ રેડિયો બટનની છે. તો કઈ રીતે લખ્યું છે? ઇનપુટ ટેગ. ટેગ ની અંદર શું લખશું આપણે? ચેક બોક્સ. રેડિયો બટનની રચના કરી હોય તો ટેગમાં શું લખતા હતા? રેડિયો. ફરક આટલો જ છે. રેડિયો બટન અને ચેક બોક્સ ની રચનામાં ફરક એટલો શું તો કે રેડિયો બટનની રચના કરવી હોય તો અહીંયા ટેગમાં શું લખી દેવાનું? કિંમતમાં રેડિયો. અને ચેક બોક્સ ની રચના કરવાની હોય તો શું લખી દેવાનું? ચેક બોક્સ. ઓકે. આગળ ટેક્સ્ટ ઘટક. એક સાદું આવું ટેક્સ્ટ ફીલ્ડ ની રચના કરવી હોય એટલે કે એક સિંગલ લાઈન ની આપણે લીટી ઉમેરતા, જેમ કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સરનેમ, આવી રીતે આપણે ફોર્મ ની અંદર ડિટેલ જોતા હોઈએ છીએ. તો એવા પ્રકારની વિગતો આપણે જ્યારે ફિલઅપ કરવાની હોય, ઉમેરવાની હોય ત્યારે આવા ટેક્સ્ટ બોક્સ ની જરૂર પડે. એટલે કે ફોર્મમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ફીલ્ડ ની રચના કરી શકાય. અને એ લખાણ પાછું કેવું છે? ઈચ્છિત લખાણ. અહીંયા પાછું આપણે યાદ રાખવાનું છે ઈચ્છિત અથવા તો કેવું કહેવાય? મર્યાદિત. એટલે કે એક લીટીનું કોઈની સરનેમ હોય તો એ મર્યાદિતમાં જ હોય, નાની અમથી જ હોય. એને લંબાઈની કે લખાણની લંબાઈ વધારે હોય નહીં. એટલે કે ઈચ્છિત લખાણ ઉમેરવું હોય ત્યારે ટેક્સ્ટ બોક્સ ની રચના થાય છે. ઓકે. તો હવે અહીંયા આપણે ચેક બોક્સ, રેડિયો બટન, ચેક બોક્સ અને હવે રચના કરીએ છીએ ટેક્સ્ટ બોક્સ. તો એમાં શું ફેરફાર થાય છે? કઈ ફેરફાર નથી. ઇનપુટ ટેગ ટાઈપ. તો કે ટાઈપમાં માત્ર શું કરશે? કિંમતની અંદર ટેક્સ્ટ. રેડિયો બટન હોય તો અહીંયા શું આવતું હતું? રેડિયો. ચેક બોક્સ હોય તો શું આવતું હતું? ચેક બોક્સ. અને અહીંયા હવે આપણે ટેક્સ્ટ ની રચના કરીએ છીએ, ટેક્સ્ટ ફીલ્ડ ની રચના કરીએ એટલે અહીંયા શું આવશે? txt ટેક્સ્ટ. બરોબર? આપણે આટલું જ યાદ રાખવાનું છે. એક આખો ઇનપુટ ટેગ યાદ રાખી લેવાનો અને પછી એના ટેગ ફરતા જાય, બાકી કે ફરે નહીં. ઓકે. એવી રીતે રચના થાય છે. ઓકે. ત્યાર પછીનો ઘટક કયો છે? પાસવર્ડ.
પાસવર્ડ ફિલ્ડ તમે જોયું હશે યુઝર નેમ ને પાસવર્ડ, તો કે જ્યારે તમે પાસવર્ડ અંદર એન્ટર કરો એ લખાણ કેવું દેખાય? વાંચી શકાય એવું કે વાંચી ન શકાય તેવું? કેવું હોય? વાંચી ન શકાય તેવું હોય, કારણ કે પાસવર્ડ કોઈને વિઝિબલ હોય નહીં, ઇનવિઝિબલ જ હોય. તો કે જ્યારે એક ટેક્સ્ટ બુક જ હોય તો કે એ કેવા ઘટકની રચના કરશે કે ફોર્મની અંદર પાસવર્ડ ફિલ્ડની રચના કરે છે. કોની સમાન હોય છે? તો કે ટેક્સ્ટ ફિલ્ડની સમાન જ હોય છે, પરંતુ લખાણ અવાચ્ય હોય. લખાણ અવાચ્ય હોય છે, અથવા તો કેવું કહેવાય? ઇનવિઝિબલ, વાંચી ન શકાય તેવું લખાણ હોય છે, એટલે કે કોઈ એવા પર્ટિક્યુલર કેરેક્ટર હોય છે. ઓકે, હવે જ્યારે એની રચના કરીએ છીએ તો કે હું અહીંયા ટેક્સ્ટની જગ્યાએ શું લખી નાખીશ? પાસવર્ડ. યાદ રાખો, ખાલી શું લખવાનું? પાસવર્ડ. એટલે કેની રચના થઈ જાય? પાસવર્ડની. રેડિયો બટન હોય તો શું લખીએ? રેડિયો. ચેકબોક્સ હોય તો ચેકબોક્સ. ટેક્સ્ટ ફીલ્ડ હોય તો ટેક્સ્ટ, અને પાસવર્ડ નું ઘટક ઉમેરવું હોય તો શું લખવાનું? પાસવર્ડ. ઓકે ઓકે, આગળ પાંચમો ઘટક છે સબમિટ બટન. આગળ ફોર્મ ની અંદર આપણે વાત કરી હતી એક્શન લાક્ષણિકતા. યાદ કરીએ કે એક્શન લાક્ષણિકતાની અંદર જ્યારે આપણે એની કિંમત આપતા હતા, ફાઇલનું નામ આપતા હતા, તો એ ફાઇલનું નામ શું કામ આપવામાં આવતું? કે ફોર્મની વિગતો એ જે છે એ પર્ટિક્યુલર બધી વિગતો એ ફાઇલની અંદર આપણે સ્ટોર કરતા હતા. તો એ સ્ટોર ક્યારે થાય? કે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે એક્શન લાક્ષણિકતાની ફાઇલ જે આપણે નામ આપ્યું હોય એની અંદર કિંમતો સ્ટોર થતી હતી. તો કે ફોર્મમાં દાખલ કરેલી વિગતો ફોર્મના ઉપયોગમાં લેવામાં આવેલી કઈ લાક્ષણિકતા હતી? એક્શન લાક્ષણિકતા ને આપવામાં આવે છે. એટલે એક્શન લાક્ષણિકતાની કિંમત કેવી હોય? તો કે એને ફાઇલને આપવામાં આવે છે. ક્યારે? જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે. ઓકે, એટલે કે અહીંયા ઇનપુટ ટાઈપ, તો અહીંયા ફરીવાર પડશે ટાઈપ પડશે. શું પડશે? ખાલી ટાઈપ. અહીંયા શું હતું? તો કે ટેક્સ્ટ ની જગ્યાએ પાસવર્ડ કર્યું, અને અહીંયા શું આવશે? ટાઈપમાં સબમિટ. રેડિયો બટન હોય તો રેડિયો, ચેકબોક્સ હોય તો ચેકબોક્સ, ટેક્સ્ટ ફીલ્ડ હોય તો ખાલી ટેક્સ્ટ, પાસવર્ડ નું ફીલ્ડ હોય તો પાસવર્ડ. અને જ્યારે સબમિટ બટન ની રચના કરીએ ત્યારે શું આવે? ટાઈપમાં સબમિટ. ઓકે, આગળ પછીનો ઘટક છે રીસેટ બટન. કયો ઘટક છે? રીસેટ બટન. હવે રીસેટ બટન શું કરે છે? તો કે ફોર્મની જે વિગતો છે એ તમે ફિલઅપ કર્યું હોય અને એમાં કોઈ ભૂલ થઈ હોય તો એ બધી વિગતોને તમારે દૂર કરવી હોય એકી સાથે, તો આપણે એને શું કહીએ? રીસેટ. રીસેટ એટલે ફરીવાર ગોઠવવું. પણ એ ફરીવાર ગોઠવશે કે કેવી રીતે? તો કે એ દૂર કરી પૂર્વ નિર્ધારિત કિંમત. કઈ કિંમતો સાથે? પૂર્વ નિર્ધારિત કિંમત. હવે તમને એમ થાય પૂર્વ નિર્ધારિત કિંમત કઈ હોય આ ઘટકોની? તો કે પૂર્વ નિર્ધારિત કિંમત માટે આપણે એની ઇનપુટ ની લાક્ષણિકતા જોઈ હતી. કઈ? નેમ. તો કે નેમ નો અહીંયા કઈ ઉલ્લેખ કર્યો નથી, પણ જો તમારે અહીંયા નેમ નો ઉલ્લેખ કરવો હોય, વેલ્યુ નો ઉલ્લેખ કરવો હોય તો એ વેલ્યુ આપી અને તમે અહીંયા ડબલ કોટ ની અંદર કોઈ પણ તમે કિંમત આપી શકો ને એ જે કિંમત આપશો એ કિંમત માનો કે મેં txt આપ્યું છે તો અહીંયા txt લખાઈને આવી જશે ટેક્સ્ટ બોક્સમાં. એટલે તમે રીસેટ બટન આપો, પહેલા abc લખ્યું, રીસેટ બટન આપો એટલે સીધી કઈ કિંમત આવી જાય? txt. પણ લોકો પૂર્વ નિર્ધારિત કિંમત બહુ ઓછી સેટ કરતા હોય છે, બરોબર? જરૂર નથી હોતી. તો એવી પૂર્વ નિર્ધારિત કિંમત ગોઠવવા માટે રીસેટ બટન અથવા તો ફોર્મની વિગતોને ખાલી કરવા માટે રીસેટ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇનપુટ ટેગની મદદથી આપણે 6 ઘટકની રચના જોઈ. 6 ઘટકની અંદર અલગ અલગ એની ટાઈપ લાક્ષણિકતા છે, એની ખાલી 6 કિંમતો આપણે યાદ રાખવાની છે. કેટલી? 6 કિંમતો તમે યાદ રાખશો એટલે 6 પ્રશ્નો MCQ તમારા તૈયાર થઈ જશે. પહેલું ફરીવાર રેડિયો બટન હોય તો કઈ કિંમત હોય? આપણે એ લખીએ. રેડિયો બટન હોય તો કઈ કિંમત હોય? રેડિયો. ખાલી શું હોય? રેડિયો લખવાનું. કેમાં? તો કે ટાઈપ ની અંદર ડબલ કોટ ની અંદર શું લખીએ? રેડિયો. પછી ચેક બોક્સ હોય તો શું લખીએ આપણે? ચેક બોક્સ. તો કેની રચના થાય? ચેક બોક્સ ની. પછી ટેક્સ્ટ નું ફીલ્ડ હોય તો શું લખીએ? ટેક્સ્ટ. બરોબર? ટાઈપ લાક્ષણિકતામાં પાસવર્ડ નું ફીલ્ડ હોય તો શું લખીએ? પાસવર્ડ. ઓકે, ત્યાર પછી કેવું લખશો? તો કે સબમિટ બટન હોય તો સબમિટ બટન, અને રીસેટ બટન ની રચના કરવી હોય તો રીસેટ. શું લખવાનું? રીસેટ. ઓકે, ઇનપુટ ટેગની 3 લાક્ષણિકતા, ટાઈપ, નેમ અને વેલ્યુ.
ફિલ્ડને નામ આપવા માટે નેમ હતું, પૂર્વ નિર્ધારિત કિંમત કરવા માટે વેલ્યુ, અને એના અલગ અલગ 6 ઘટકોની રચના કરવા માટે આ ટાઈપ લાક્ષણિકતાનો ઉપયોગ થાય. અને આપણે 6 એ 6 કિંમત યાદ રાખવાની. તમને પરીક્ષામાં પૂછાય કે ફોર્મના અંદર પાસવર્ડ ફિલ્ડની રચના કરવા માટે ઇનપુટ ટેગમાં ટાઈપ લાક્ષણિકતામાં કઈ કિંમત આપવામાં આવે છે, અથવા તો ઇનપુટ ટેગની ટાઈપ લાક્ષણિકતામાં સબમિટ લખવાથી કેની રચના થશે, અથવા તો તમને આવી લાઈન આપી દીધેલી હોય ઇનપુટ ટાઈપ રેડિયો નેમ જેન્ડર, તો નીચેનામાંથી કયા ઘટકની રચના થશે તો તમને ખબર પડી જાય કે રેડિયો બટન આવે. એટલે બંને રીતે પ્રશ્ન પૂછાય છે. બરોબર, તો તમારી નોટની અંદર નોંધી લેજો. ખાસ શોર્ટમાં યાદ રાખવા માટે ટાઈપની અંદર કિંમતો યાદ રાખવાની. રેડિયો, ચેકબોક્સ, ટેક્સ્ટ, પાસવર્ડ, સબમિટ, રીસેટ. રેડિયો બટનની રચના, ચેકબોક્સની રચના, ટેક્સ્ટની રચના, પાસવર્ડની રચના, સબમિટની અને રીસેટની. ઓકે, હવે પછીના બે ફોર્મના ઘટકો બાકી રહેશે, અને એમાં બે ઘટકો હવે રહેશે કયા છે તો કે એક છે ટેક્સ્ટ એરિયા અને બીજો ઘટક છે સિલેક્ટ. બરાબર, આ બે ઘટકો બાકી રહેશે. હવે એ બે ઘટકો માટે અલગ ટેગ છે. જેમ ફોર્મની રચના કરવા માટે અલગ ટેગ હતો, પછી આ એના 6 ઘટકો માટે એક જ ટેગ છે, માત્ર શું ટાઈપની કિંમતો ફરે છે, અને આની ટેક્સ્ટની રચના કરવા માટે અને સિલેક્ટની રચના કરવા માટે બીજા બે ટેગો છે, જે હવે પછીના આપણે લેક્ચરની અંદર જોઈશું. બસ.